હવે લાસ્ટ લેક્ચરમાં ક્વેશ્ચન નંબર 15 4.5ના ક્વેશ્ચન નંબર 15 થી આપણે બાકી હતું બરાબર. તો ક્વેશ્ચન નંબર 15 ફોર અ ગિવન મેટ્રિક્સ પ્રૂવ ધેટ ધ a ક્યુબ માઇનસ 6a² પ્લસ 5a પ્લસ 11i ઇઝ ઇક્વલ્સ ટુ નલ મેટ્રિક્સ એન્ડ ફાઇન્ડ ધ a ઇનવર્સ. બરાબર. હવે આપણે અહીંયા પ્રૂવ કરવાનું છે a ક્યુબ માઇનસ 6a² પ્લસ 5a પ્લસ 11i ઇઝ ઇક્વલ્સ ટુ નલ મેટ્રિક્સ. મીન્સ આપણે કેટલી વસ્તુની જરૂર પડશે? તો કે વન ઇઝ a ક્યુબ, second one is a square. A is already given, okay, and identity matrix that you know 3 by 3 of identity matrix 1 0 0 0 1 0 0 0 1. તો આપણે બે વસ્તુ ફાઇન્ડ કરવી પડશે. one is a square and second one is a cube. So first we will find the a square. A square means a into a. તો આ બે મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન that we had already studied in chapter number 3. આની ફર્સ્ટ રો સાથે મલ્ટિપ્લિકેશનમાં આની ફર્સ્ટ column, so 1 into 1 plus 1 into 1 plus 1 into 2, so that is your first element. Similarly you can find out the other elements. Okay, so you get the a square. Value of a square is this 4 to 1 minus 3 8 minus 14 7 minus 3 14. Now for a cube you have to multiply again two matrices. One is a square and second one is a square we already find here, so that is a square and a is given in the question, so that is your a. So multiplication of these two matrices again chapter number 3, you can do it your own self. That is 4 into 1 4, first row here, first column, so 4 ones are 4 plus 2 ones are 2 plus 2 ones are 2, that is 4 plus 2 plus 2 8. Similarly you can find the other elements, so that is your a cube. Now a cube minus 6a² પ્લસ 5a પ્લસ 11i. તો એ ક્યુબની વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરી, એ સ્ક્વેરની વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરી, એ જે ક્વેશ્ચનમાં આપ્યું તો એ આપણે અહીંયા સબસ્ટિટ્યૂટ કર્યો, અને આઈ દેટ ઇઝ 3/3 યુનિટ મેટ્રિક્સ. બરાબર, એને સિમ્પ્લિફાઈ કર્યું, સો યુ ગેટ ધ નલ મેટ્રિક્સ. સો યુ ગેટ ધ રિઝલ્ટ a ક્યુબ માઇનસ 6a² પ્લસ 5a પ્લસ 11i ઇઝ ઇક્વલ્સ ટુ નલ મેટ્રિક્સ. નાઉ વિથ ધ હેલ્પ ઓફ ધીસ રિઝલ્ટ વી હેવ ટુ ફાઇન્ડ a ઇનવર્સ. બરાબર. તો અહીંયા ક્વેશ્ચન આપણે આ જે રિઝલ્ટ પ્રૂવ કર્યું એ રિઝલ્ટ મેં લખી નાખ્યું. હવે હું શું કરીશ, ઇક્વેશનને બે સાઈડ એ ઇનવર્સથી મલ્ટીપ્લાય કરી નાખીશ. ઇક્વેશનની બે સાઈડ શેનાથી મલ્ટીપ્લાય કરી નાખીશ? એ ઇનવર્સથી. બરાબર. તો બે સાઈડ તમે એ ઇનવર્સથી મલ્ટીપ્લાય કરો તો નલ મેટ્રિક્સ ઇન્ટુ એ ઇનવર્સ ઇઝ નલ મેટ્રિક્સ. ઓકે, સો એ ક્યુબ ઇન્ટુ એ ઇનવર્સ દેટ ઇઝ a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર ઇન્ટુ એ ઇનવર્સ ઇઝ a ઇન્ટુ એ ઇનવર્સ ઇઝ i. બરાબર. અને i ઇન્ટુ એ ઇનવર્સ ઇઝ એ ઇનવર્સ, સો 11 એ ઇનવર્સ. એને તમે સામેની બાજુ લઈ જાઓ, સો દેટ ઇઝ માઇનસ 11 એ ઇનવર્સ. ઓકે, સો એ ઇનવર્સ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ 1/11. આ માઇનસ 11 જે છે એને તમે સામેની સાઈડ લઈ જાઓ તો ડિનોમિનેટરમાં જાય મલ્ટિપ્લિકેશનમાંથી, સો માઇનસ 1/11 a સ્ક્વેર માઇનસ 6a પ્લસ 5i. હવે એ સ્ક્વેરની વેલ્યુ આપણે ઓલરેડી ફાઇન્ડ કરી લીધી છે, એ ક્વેશ્ચનમાં આપેલો છે, અને આઈ દેટ ઇઝ આઇડેન્ટિટી મેટ્રિક્સ. સો ફર્સ્ટ વિલ ફાઇન્ડ ધ a સ્ક્વેર માઇનસ 6a પ્લસ 5i. તો એ આપણે ફાઇન્ડ કર્યું, એ ત્રણેય વેલ્યુ આમાં મેં સબસ્ટિટ્યૂટ કરી, એને સોલ્વ કર્યો, સો દેટ યુ વિલ ગેટ નાવ a ઇનવર્સ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ 1/11. તો આજે મને વેલ્યુ મળી a સ્ક્વેર માઇનસ 6a પ્લસ 5iની, એને મારે શેનાથી મલ્ટીપ્લાય કરવાનું છે? તો કે માઇનસ 1/11થી. તો એને મેં માઇનસ 1/11થી મલ્ટીપ્લાય કર્યા. 1/11 બાર એઝ ઇટ ઇઝ, માઇનસની સાઇન અંદર આપી, સો દેટ ઇઝ યોર એ ઇનવર્સ. સોરી. ઓકે, રિમેનિંગ ક્વેશ્ચન જેટલા 4.5ના છે આ ટાઈપના છે, તો દેટ ઇઝ ઇન હોમવર્ક. એ તમારે હોમવર્કમાં કરવાના છે. ડાઉટ હોય તો મને પૂછી લેજો. નાઉ વિલ સ્ટાર્ટ વિથ 4.6. હવે 4.6માં વિથ ધ હેલ્પ ઓફ એ ઇનવર્સ, એકચ્યુઅલી 4.4 4.5 અને 4.6 ત્રણેય એકબીજાની રિલેટેડ એક્સરસાઇઝ હતી. 4.4માં આપણે ફાઇન્ડ કર્યા માઇનોર અને કોફેક્ટર 4.4માં. બરાબર. 4.5માં ફાઇન્ડ કર્યું એડજોઇન્ટ અને એ ઇનવર્સ. તો એડજોઇન્ટ ફાઇન્ડ કરવા માટે મારે શેની જરૂર પડી હતી? કોફેક્ટરની. પછી એ ઇનવર્સ ફાઇન્ડ કરવા માટે મારે શેની જરૂર પડી હતી? એડજોઇન્ટની. બરાબર. હવે અહીંયા આપણે સિસ્ટમ કન્સિસ્ટન્ટ ઇનકન્સિસ્ટન્ટ અથવા સિસ્ટમ ઓફ ઇક્વેશનને મારે સોલ્વ કરવાની આવશે.
એમાં આપણે જરૂર પડશે એ ઇન્વર્સની. એટલે 4.4 ક્લિયર હશે તો જ એટ જોઈન્ટ અને ઇન્વર્સ ફાઇન્ડ કરતા આવડશે. ઇન્વર્સ ફાઇન્ડ કરતા આવડશે તો જ આ એક્સરસાઇઝ આવડશે. બરાબર, તો 4.6 સ્ટાર્ટ કરતાં પહેલાં 4.4 અને 4.5 એકદમ તમને ક્લિયર હોવી જોઈએ. ઓકે, સો નાવ વી હેવ ટુ ટાઈપ ઓફ સિસ્ટમ. વન ઇઝ કન્સિસ્ટન્ટ સિસ્ટમ એન્ડ અધર વન ઇઝ ઇનકન્સિસ્ટન્ટ સિસ્ટમ. બરાબર, સિસ્ટમ ઓફ ઇક્વેશનની વાત છે. સિસ્ટમ કન્સિસ્ટન્ટ ક્યારે કહેવાય? જો એ સિસ્ટમના સોલ્યુશન મળતા હોય, આઈધર વન સોલ્યુશન ઓર ઇન્ફાઇનાઇટ સોલ્યુશન. બરાબર, ઇફ સોલ્યુશન એક્ઝિસ્ટ આઈધર વન ઓર ઇન્ફાઇનાઇટ then the system is called consistent system. અને if solution does not exist, જો સિસ્ટમનું સોલ્યુશન ન મળતું હોય, that is inconsistent system. 10th સ્ટાન્ડર્ડમાં તમારે આ ટાઈપની 3 ડાયાગ્રામ્સ આવતા કે લેટ that is equation of first line, equation of first line, that is second equationની આપણે લાઈન રિપ્રેઝન્ટ કરી. જો બે ઇક્વેશનની સ્ટ્રીટ લાઈન, બે ઇક્વેશન કોઈ એક પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ કરતા હોય, then system has one solution. બરાબર, જો બે લાઈન પેરેલલ હોય, મીન્સ બે લાઈન કે ઇન્ટરસેક્ટ કરતી ના હોય, then system has no solution. અને બે લાઈન કોઇન્સિડન્ટ લાઈન હોય, એક ઉપર જ બીજી લાઈન, બરાબર, then system has infinite solution. System has infinite solution. તો જે વન સોલ્યુશન અને ઇન્ફાઇનાઇટ સોલ્યુશન છે that categorize into consistent system, અને જે નો સોલ્યુશન છે that is inconsistent system. ઓકે, નાવ હવે આ રીતે તમને ક્વેશ્ચન અહીં પાસે 3 equations are given, that is first equation, that is second equation, and that is third equation. તમારે એમાંથી 3 મેટ્રિક્સ બનાવવાના છે. ફર્સ્ટ વન ઇઝ A, that is the coefficient of x, y and z. A1, B1, C1, coefficient of x, y, z of first equation. A2, B2, C2 is coefficient of x, y, z of second equation. And A3, B3, C3 are the coefficient of equation of third equation. Coefficient of x, y, z of third equation. That is your first matrix A. Second matrix X, that is a column matrix x, y, z. And third is matrix B, that is the D1, D2, D3 constants. Sorry. બરાબર, તો આપણે આ રીતે લખવાનું છે કે સિસ્ટમ ઓફ ઇક્વેશન કેન બી રિટન ઇન ધ ફોર્મ ઓફ x is equals to b, where a is this matrix, x is this one and b is this one. આ બે મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન કરીને બે મેટ્રિક્સ ઇક્વેટ કરશો ને એટલે તમને આ 3 ઇક્વેશન મળશે ચેપ્ટર નંબર 3 પ્રમાણે. હવે શું કરવાનું છે કે આપણે કયા ફોર્મમાં લખ્યું તો કે that is your matrix A, that is your matrix X and that is your matrix B. So we had written Ax is equals to B. Okay, Ax is equals to B. હવે બે સાઈડ A inverse થી મલ્ટીપ્લાય કર્યું. A inverse into A is equals to A inverse into B. Now A inverse into A is I, X as it is, A inverse B as it is. I into X, આઈડેન્ટિટી મેટ્રિક્સનો કોઈ પણ મેટ્રિક્સ સાથે મલ્ટીપ્લાય કરો તો તમને X જ મળે. સો X is equals to A inverse B. તો X આપણે જે ફાઇન્ડ કરવાનો છે મીન્સ X, Y and Z, that is your matrix X, એ તમને શું મળ્યું તો કે A inverse into B. હવે A ઇન્વર્સથી આપણે મલ્ટીપ્લાય કર્યા તો A ઇન્વર્સથી મલ્ટીપ્લાય કર્યા તો A ઇન્વર્સ એક્ઝિસ્ટ કરતું હોય તો જ આપણે A ઇન્વર્સથી બે સાઈડ મલ્ટીપ્લાય કરી શકીએ. બરાબર, તો એક્સની વેલ્યુ ક્યારે મળે કે જો ઇફ A ઇઝ અ નોન સિંગ્યુલર મેટ્રિક્સ. નોન સિંગ્યુલર મેટ્રિક્સ મીન્સ ડિટર્મિનન્ટ ઓફ A ઇઝ નોટ ઇક્વલ ટુ 0. લાસ્ટ એક્સરસાઇઝમાં ભણ્યા determinant of A is not equal to 0 means A inverse exist. A inverse exist. A inverse exist કરતો હોય તો જ આપણે બે સાઈડ A inverse થી મલ્ટીપ્લાય કરી શકીએ, બાકી A inverse થી મલ્ટીપ્લાય થાય નહીં. બરાબર,
તો જો નોન સિંગ્યુલર મેટ્રિક્સ હોય તો તમને x મળે, દેટ ઇઝ x ઇન્ટુ એ ઇન્વર્સ બી, દેટ ઇઝ યોર ફર્સ્ટ કેસ. હવે જો એ નોન સિંગ્યુલર મેટ્રિક્સ ન હોય, સિંગ્યુલર મેટ્રિક્સ હોય, મીન્સ ડિટર્મિનન્ટ ઓફ એ ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો વી હેવ ટુ કેસીસ, આઈધર ઇન્ફાઇનાઇટ સોલ્યુશન ઓર નો સોલ્યુશન. તો we can how we can identify, તો we have to find adjoint of a ઉપરથી મારે શું ફાઇન્ડ કરવાનો? adjoint of a. હવે adjoint of a ને b સાથે મલ્ટીપ્લાય કરવાનો. adjoint of a ને શેની સાથે મલ્ટીપ્લાય કરવાનો? b સાથે. જો એ આન્સર નલ મેટ્રિક્સ ના આવે, ઝીરો મેટ્રિક્સ ન આવે, નોટ ઇક્વલ ટુ નલ મેટ્રિક્સ, then solution does not exist and the system of equation is called inconsistence. અને જો adjoint of a into b is equals to null matrix, then system may be either consistent or inconsistent according to the system have either infinitely many solution or no solution. Means adjoint of a into b is equal to null matrix આવે તો એક મેથડ કરવાની, એ મેથડ ઉપરથી we can find કે it has infinite solution or no solution. બરાબર. પણ જો not equal to null matrix આવે then you can directly say solution does not exist. Not equal to null matrix આવે તો solution does not exist and system is inconsistent. Equal to 0 આવે then again we have to find it has infinite solution or no solution. Okay, now we start with the exercise. In 1 to 6, in the question number 1 to 6, you just have to find either the system is consistent or inconsistent. Means તમારે સોલ્યુશન નથી ફાઇન્ડ કરવાના, ખાલી સિસ્ટમ કન્સિસ્ટન્ટ છે કે ઇનકન્સિસ્ટન્ટ છે એ જ ફાઇન્ડ કરવાનું છે. કન્સિસ્ટન્ટ ક્યારે હોય? તો કે જો સિસ્ટમને વન સોલ્યુશન હોય કે ઇન્ફાઇનાઇટ સોલ્યુશન હોય. ઇનકન્સિસ્ટન્ટ ક્યારે હોય? જો સિસ્ટમને સોલ્યુશન ના મળે, સિસ્ટમ ઇઝ નો સોલ્યુશન. ઓકે, તો ફર્સ્ટ તમને જે ઇક્વેશન આપ્યા છે, વી હેવ ટુ કન્વર્ટ ઇટ ઇન ટુ ધ ફોર્મ ઓફ ax is equals to b, means matrix A, matrix x and matrix b. So matrix A is coefficient of x and y. So in first equation coefficient of x is 1 and coefficient of y is 2. So that is your first row. Second equation 2 3, so that is second row 2 3. So that is matrix A. Now matrix x is equals to xy, column matrix. Okay, and matrix b is constant terms 2 3. હવે આપણે પહેલાં શું ફાઇન્ડ કરવાનું? તો કે ડિટર્મિનન્ટ ઓફ એ. જો ડિટર્મિનન્ટ ઓફ એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 આવે, મીન્સ નોન સિંગ્યુલર મેટ્રિક્સ આવે, તો આપણને ડાયરેક્ટ ખબર પડી જ જાય કે ઇન્વર્સ એક્ઝિસ્ટન્સ, સિસ્ટમ હેઝ વન સોલ્યુશન. એ ઇન્વર્સ ડિટર્મિનન્ટ ઓફ એ નોટ ઇક્વલ ટુ 0 મીન્સ સિસ્ટમ હેઝ વન સોલ્યુશન. દેટ ઇઝ શ્યોર, એ ફાઇનલ છે કે જો ડિટર્મિનન્ટ ઓફ એ નોટ ઇક્વલ ટુ 0 આવે તો સિસ્ટમ હેઝ વન સોલ્યુશન. બરાબર. તો સૌથી પહેલાં આપણે ડિટર્મિનન્ટ ઓફ એ ફાઇન્ડ કરશું. ડિટર્મિનન્ટ ઓફ એ આપણને મળ્યો -1, મીન્સ નોટ ઇક્વલ ટુ 0. ઓકે, તો ડાયરેક્ટલી વી કેન સેટ A is non-singular matrix and system is equation is consistent system, because when matrix is non-singular you have one solution. One solution means system is consistent. Okay, next third question. Again we have to write matrix A, matrix X and matrix B. So matrix A is coefficient of x and y 1 3 2 6, 1 3 2 6. Matrix X is a x and y and B is a constant term, that is 5 and 8. Now determinant of A, 6 into 1 6, minus 3 into 2 6, 6 minus 6 is 0. Hence A is a singular matrix, means either you have no solution or infinite solution. બરાબર. હવે આપણે શું ફાઇન્ડ કરવાનું? તો કે એડજોઇન્ટ ઓફ એ. હવે 2/2 નો એડજોઇન્ટ ઓફ એ કેમ મળે? તો કે મેઇન ડાયાગોનલના એલિમેન્ટ્સની પોઝિશન ચેન્જ કરવાની, મીન્સ આ 6 અને 1 ની પોઝિશન ચેન્જ કરવાની. એટલે 1 અને 6 હતા એની બદલે શું લખી નાખવાનું? 6 and 1. અને સબ ડાયાગોનલના સાઇન ચેન્જ કરવાની, તો 2 અને 3 ની બદલે -2 and -3. સો દેટ ઇઝ એડજોઇન્ટ ઓફ એ. એડજોઇન્ટ ઓફ એને શેની સાથે મલ્ટીપ્લાય કરવાનું? બી સાથે, મીન્સ ધીસ વન. Adjoint of A into B કર્યો, you get 6 minus 2, so which is not equal to 0 matrix. A 0 matrix મળ્યો નહીં, 0 matrix, it is not 0. Okay, it is a 0 matrix. It is not equal to 0 matrix means system has no solution. આપણે હમણાં જ અહીંયા થિયરમ કર્યું કે if adjoint of A into B is not equal to 0 then system is
inconsistent. You can directly say system is inconsistent. So here system is inconsistent. Fourth question. અત્યારે ફર્સ્ટ અને થર્ડ આપણે 2x2 ના મેટ્રિસીસ ભણ્યા. હવે 3x3 નો મેટ્રિસીસ. So what is matrix A? That is coefficient of xyz. In first row coefficient of xyz is 1 1 1. In second equation 2 3 2. Third equation AA 2A AA 2A. Okay, x is xyz and b is 1 to 4. Now first we will find the determinant of A. Determinant of A, you get A. Actually in the question it must be given that A is not equal to 0, because A is equals to 0 મળે તો third equation જ ન મળે. બરાબર, third equation થાય 0 is equals to 4. So A is not equal to 0. The A made of determinant which is not equal to 0. So non-singular matrix. Non-singular matrix means system of equation is a consistent system. Question number 5. Again, coefficient of xyz in first equation is 3 minus 1 minus 2. In second equation, x no term નથી, means coefficient of x is 0, coefficient of y is 2 and coefficient of z is minus 1. Same, last equation માં z no term નથી, so coefficient of x is 3, coefficient of y is minus 5 and coefficient of z is 0. That is matrix x, x, y, z, and constant term is your matrix B. So that is your matrix B. 2 minus 1 3. Determinant of A આપણે ફાઇન્ડ કર્યું, તમને ફાઇન્ડ કરતા આવડે છે. સો determinant of A you will get 0. Determinant of A 0 મળે તો next procedure is you have to find adjoint of A into B. So first we will find the adjoint of A. આ adjoint of A ફાઇન્ડ કરવાની મેથડ મેં અહીં આપી નથી. adjoint of A તમારે જાતે ફાઇન્ડ કરવાનું. કઈ રીતે? કોફેક્ટર્સ ફાઇન્ડ કરીને each and every element મેટ્રિક્સ A ના બધા એલિમેન્ટ્સના કોફેક્ટર ફાઇન્ડ કરવાના. એ કોફેક્ટર વાળો જે મેટ્રિક્સ મળે એનો ટ્રાન્સપોઝ કરવાનો. ધેટ ઇઝ યોર adjoint of A. 4.5 કોઈ એક્સરસાઇઝમાં આપણે મોસ્ટ ઓફ સમમાં એ મેથડ કરી છે. બરાબર, એટલે અમે ડાયરેક્ટલી adjoint of A લખી નાખ્યું છે. સો adjoint of A into B, મલ્ટિપ્લિકેશન આ રો અને આ કોલમ સાથે. સો -5 into 2 -10, 10 into -1 -10, 5 into 3 is 15. So you will get -5 -3 -6 which is not equal to null matrix. Null matrix નથી, means system has no solution. null matrix no હોય તો સિસ્ટમને સોલ્યુશન મળે નહીં. સિસ્ટમ has no solution means your system of equation is inconsistent system. Okay, હવે 7 to 14 ક્વેશ્ચનમાં તમારે x અને y ના જો સોલ્યુશન વન સોલ્યુશન મળતા હોય તો તમારે x અને y ની વેલ્યુઝ ફાઇન્ડ કરવાની છે. 1 to 6 માં ખાલી આપણે કહેવાનું છે તો સિસ્ટમ ઇઝ ઇનકન્સિસ્ટન્ટ ઓર કન્સિસ્ટન્ટ. આમાં આપણે સોલ્યુશનને ફાઇન્ડ કરવાના છે. એટલે પહેલાની મેથડ તો 1 to 6 માં કઈ રહી છે. ફર્સ્ટ યુ હેવ ટુ રાઇટ મેટ્રિક્સ A, that is coefficient of x and y, then matrix x, that is x y, then matrix B, that is 4 5. Okay, now determinant of A, 5 into 3 15 minus 7 into 2 14, 15 minus 14 is 1, that is not equal to 0, means A is non-singular matrix and have unique solution. બરાબર, હવે આપણે સોલ્યુશન ફાઇન્ડ કરવાના છે. આ સોલ્યુશન ફાઇન્ડ કરવા માટે આપણે થિયરીમાં જોયું કે સોલ્યુશન કઈ રીતે મળશે, તો કે એક્સને આપણે આ ફોર્મમાં લખવાનું કે x is equals to A inverse B, means you required A inverse B તો ઓલરેડી ક્વેશ્ચનમાં છે જ. એટલે સૌથી પહેલાં મારે A inverse ફાઇન્ડ કરવો પડશે. બરાબર, તો A inverse means 1 upon determinant of A into adjoint of A. determinant of A આપણને 1 મળી ગયો. adjoint of A 2x2 ના મેટ્રાઇસીસમાં adjoint of A શું મળે, તો કે મેઇન ડાયાગોનલના એલિમેન્ટની પોઝિશન ચેન્જ કરવાની. તો કે 5 અને 3 ની પોઝિશન ચેન્જ કરી અને સબ ડાયાગોનલના એલિમેન્ટની સાઇન ચેન્જ કરવાની. તો કે 7 અને 2 ની મેં સાઇન ચેન્જ કરી, -7 -2. એને ડિટર્મિનન્ટ ઓફ A થી મલ્ટીપ્લાય કર્યા 1 upon determinant of A. તો determinant of A is 1, સો 1 upon 1 એટલે ડાયરેક્ટલી જે adjoint of A છે એ જ તમારો A inverse થઈ ગયો. સો દેટ ઇઝ યોર A inverse. Now x is equals to A inverse into B. x is equals to A inverse into B. A inverse આર્યો આપણે હમણાં જ ફાઇન્ડ કર્યો, and your B, that is 4 and 5. આ બેનું મલ્ટિપ્લિકેશન, ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ. સો 3 4 are 12 plus -2 into 5 10, 12 minus 10, -7 into 4 -28, 5 into 5 25, -28 plus 25. So 12 minus 10 is 2, -28 plus -5 is -3. બે મેટ્રિક્સ ઇક્વલ. ચેપ્ટર નંબર 3
બે મેટ્રિક્સ ઇક્વલ ક્યારે હોય? જ્યારે એના બધા એલિમેન્ટ સેમ હોય ત્યારે. સો એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 2 એન્ડ વાય ઇઝ ઇક્વલ્સ ટુ -3. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 11, 8, 9, 10 હોમવર્કમાં. બરાબર, ઇઝી છે. 4.4 અને 4.5ની જ મેથડ બધી આવે છે. 3/3ના ઇક્વેશન છે. સૌથી પહેલાં શું કરવાનું? તો કે એક્સ વાય ઝેડના કોએફિશિયન્ટ, તો 2 1 1, હિયર 1 -2 -1, લાસ્ટ વન એક્સનો કોએફિશિયન્ટ નથી, મીન્સ 0 3 એન્ડ -5. મેટ્રિક્સ એક્સ ઇઝ એક્સ વાય ઝેડ, મેટ્રિક્સ બી ઇઝ કોન્સ્ટન્ટ સામેની સાઈડના 1 3/2 9. First of all, determinant of A. So determinant of A you get 34, which is not equal to 0. So A is non-singular matrix and system has unique solution. હવે સૌથી પહેલાં શું ફાઇન્ડ કરવાનું? તો કે A ઇન્વર્સ, બીકોઝ X is equals to A ઇન્વર્સ ઇન્ટુ B. તમારે A ઇન્વર્સ ફાઇન્ડ કરવો પડશે. A ઇન્વર્સ ફાઇન્ડ કરવા માટે પહેલાં એડજોઇન્ટ ફાઇન્ડ કરવો પડશે. એડજોઇન્ટ ફાઇન્ડ કરવા માટે પહેલાં કોફેક્ટર્સ ફાઇન્ડ કરવા પડશે. તો બધાના કોફેક્ટર્સ આપણે લાસ્ટ એક્સરસાઇઝમાં ભણી ગયા, અહીંયા પાછું હું કરાવતો નથી. દેટ ઇઝ ધ કોફેક્ટર્સ ઓફ ઓલ 3 એલિમેન્ટ્સ, સોરી ઓલ 9 એલિમેન્ટ્સ. ભાઈ જે કોફેક્ટર્સ મેં રો વાઇઝ ફાઇન્ડ કર્યા એને મારે કઈ રીતે એરેન્જ કરવાના? તો કે કોલમ વાઇઝ. તો 13 5 3 દેટ ઇઝ ધ કોફેક્ટર ઓફ એલિમેન્ટ્સ ઓફ ફર્સ્ટ રો, એને મેં એરેન્જ કર્યા ફર્સ્ટ કોલમમાં 13 5 3. એ જ રીતે 8 -10 -6 સેકન્ડ રો, એરેન્જ કર્યા સેકન્ડ કોલમમાં, અને 1 -3 -5 થર્ડ કોલમ. દેટ ઇઝ એડજોઇન્ટ ઓફ A. એને મારે મલ્ટીપ્લાય કરવાનું છે 1 upon determinant of A. So 1 upon 34, because determinant of A is 34. Okay, so now X is equals to A inverse into B. That is your A inverse, 1/34 into this matrix, and that is your B. હવે એને મલ્ટીપ્લાય કરવાના. મલ્ટીપ્લિકેશન તમને આવડે છે બરાબર? તો મલ્ટીપ્લાય કર્યા, યુ ગેટ 34 17 -51. આગળ મલ્ટીપ્લિકેશનમાં છે 1/34. તો 1/34 ને તમે મલ્ટીપ્લાય 1/34 ને અંદર મલ્ટીપ્લાય કરો તો 34/34 1, 17/34 1/2, -51/34 -3/2. બે મેટ્રિક્સ ઇક્વલ હોય મીન્સ બધા એલિમેન્ટ ઇક્વલ હોય. સો એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 1, y is equals to y is equals to 1/2 and z is equals to -3/2. Clear? Next question number 12. Sorry, again same question. X y z na coefficient, that is your matrix A, that is 1 -1 1, 2 1 -3 and 1 1 1. Matrix X x y z, matrix B constants, that is 4 0 and 2. Determinant of A you get 10, which is not equal to 0. My system is a non-singular matrix and system has unique solution. Matrix A ના 9 એલિમેન્ટ ના કોફેક્ટર્સ. ઓકે, કોફેક્ટર્સ રો વાઇઝ ફાઇન્ડ કર્યા, કોલમ વાઇઝ એરેન્જ કર્યા. દેટ ઇઝ એડજોઇન્ટ ઓફ A. A inverse is equals to 1 upon determinant of A into adjoint of A. Determinant of A ની વેલ્યુ 10 કે મેં અહીંયા સબસ્ટિટ્યુટ કરી. Now X is equals to A inverse B, that is your A inverse and that is your B. Multiplication કર્યું, you get 20 -10 10, બાર 1/10 છે અને મલ્ટીપ્લાય કર્યું. સો 2 -1 1. બે મેટ્રિક્સ ઇક્વલ, X ઇક્વલ ટુ 2, y ઇક્વલ ટુ -1 and z ઇક્વલ ટુ 1. બહુ ઇઝી છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 15. If matrix A is this, then find A inverse. Using that A inverse, solve the following system. હવે જો આ A છે એ શું છે? તો કે આના કોએફિશિયન્ટ જ છે 2 -3 5, 3 2 -4 અને 1 1 -2 છે. મીન્સ આ નો આઈ પોઈન્ટ, ખાલી એમ કીધું કે આ સિસ્ટમ ઓફ ઇક્વેશન, આ 3 ઇક્વેશન છે, એ 3 ઇક્વેશન સોલ્વ કરો. તો આગળ જે ક્વેશ્ચન નંબર 11 12 આપણે કર્યા એ જ ટાઈપનો ક્વેશ્ચન થયો બરાબર. પણ એ પહેલાં આપણે એ ઇન્વર્સ ફાઇન્ડ કરવાનું છે, પછી આ સિસ્ટમ ઓફ ઇક્વેશન સોલ્વ કરવાની છે. એ ઇન્વર્સ ફાઇન્ડ કરતાં તમને આવડે. મેટ્રિક્સ એ, ડિટર્મિનન્ટ ઓફ એ -1 નોટ ઇક્વલ ટુ 0, કોફેક્ટર્સ ફાઇન્ડ કર્યા. દેટ ઇઝ સેમ ક્વેશ્ચન એઝ 4.6. 4.6નો જ ક્વેશ્ચન છે. એ કોફેક્ટર્સ ફાઇન્ડ કર્યા, રો વાઇઝ એરેન્જ કર્યા કોલમ વાઇઝ. સો દેટ ઇઝ યોર એડજોઇન્ટ ઓફ એ.
multiply with 1 upon determinant of A. Determinant of A is -1, so multiply with minus under matrix માં આપ્યો, so that is your A inverse. બરાબર, A inverse આપણને મળી ગયું. હવે ઇક્વેશન જે આપી છે એને AX = B ના ફોર્મમાં લખો તો A is this matrix, X is XYZ and B is constant term, that is sorry 11 -5 -3, so that is your matrix B. હવે X આપણને કેમ મળે તો કે X is equals to A inverse into B. A inverse આપણે ફાઇન્ડ કર્યો, A inverse ની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી દો, B ની વેલ્યુ સબસ્ટિટ્યુટ કર્યું, બે મેટ્રિક્સ મલ્ટીપ્લાય કર્યા, so you get 1 2 3, so that is XYZ, બે મેટ્રિક્સ ઇક્વલ, બધા એલિમેન્ટ ઇક્વલ, so X = 1, Y = 2, Z = 3. રેડી. લાસ્ટ ક્વેશ્ચન નંબર 16. હવે અહીંયા 10th સ્ટાન્ડર્ડમાં જેમ પ્રેક્ટિકલ સમ્સ આવતા, બરાબર, એ ટાઈપના સમ્સ એને મારે ઇક્વેશનમાં કન્વર્ટ કરવાના. બાકી સેમ ટુ સેમ અત્યાર સુધી જે ક્વેશ્ચન્સ કર્યા એ જ ક્વેશ્ચન છે, ખાલી ઇક્વેશન જાતે બનાવવાના છે. ધ કોસ્ટ ઓફ 4 kg ઓનિયન, 3 kg વીટ એન્ડ 2 kg રાઈસ ઇઝ ₹60. ત્રણેય નહીં, ટોટલ કોસ્ટ 60 છે. એ જ રીતે 2 kg ઓનિયન, 4 kg wheat and 6 kg rice cost is 90. 6 kg onion, 2 kg wheat and 3 kg rice 70. Find cost of each item per kilogram by matrix method. બરાબર, અલગ અલગ ત્રણ વસ્તુ આપી છે, ઓનિયન, વીટ એન્ડ રાઈસ. બરાબર, અલગ અલગ કિલોગ્રામ્સ છે અને ટોટલ પ્રાઇસ આપી છે. તો આપણે પહેલાં એઝ્યુમ કરી લઈશું. શું એઝ્યુમ કરશું તો કે લેટ ધ પ્રાઇસ ઓફ 1 કિલોગ્રામ ઓફ ઓનિયન ઇઝ ₹X, 1 kilogram of wheat is ₹Y and 1 kilogram of rice is ₹Z. એઝ્યુમ કરી લઈ. હવે 1 કિલોગ્રામ ઓનિયનની પ્રાઇસ ₹X, તો 4 કિલોગ્રામ ઓનિયનની પ્રાઇસ 4X. 1 કિલોગ્રામ વીટની પ્રાઇસ ₹Y, તો 3 કિલોગ્રામની 3Y અને 1 કિલોગ્રામ રાઈસની ₹Z, તો 2 કિલોગ્રામની 2Z. ટોટલ કોસ્ટ ઇઝ ₹60, so is equals to 60. That is your first equation. Same second equation. 2 kilogram of onion 2X, 4 kilogram of wheat 4Y, 6 kilogram of rice 6Z, so 2X plus 4Y plus 6Z. Total cost is ₹90, so equal to 90. So that is your second equation. And third, 6 kilogram of onion 6X, 2 kilogram of wheat 2Y, 3 kilogram of rice 3Z. Total cost is ₹70, so equal to 70. So that is your third equation. નથી કે આગળના ક્વેશ્ચન જે આપણે સોલ્વ કર્યા એ જ ટાઈપના ત્રણ ઇક્વેશન, ત્રણ અનનોન્સ XYZ, યુ હેવ ટુ ફાઇન્ડ XYZ. તો આપણે આ જે સિસ્ટમ ઓફ ઇક્વેશન છે એને AX = B ફોર્મમાં લખવું હોય, સો A ઇઝ કોએફિશિયન્ટ ઓફ XYZ નો મેટ્રિક્સ, તો 4 3 2. સેકન્ડ ઇક્વેશન 2 4 6. થર્ડ ઇક્વેશનમાં 6 2 3. X is XYZ and B is constant, that is 60 90 70. Now find determinant of A. So determinant of A, you get the 50, which is not equal to 0. My system has unique solution. Now A matrix ના મારે A inverse find કરવાનો છે, એટલે એના કોફેક્ટર કેમ ફાઇન્ડ કરવાની આપણે ઓલરેડી મળી ગયા છે. કોફેક્ટર રો વાઇઝ ફાઇન્ડ કર્યા, દેટ આર કોફેક્ટર્સ. એને એરેન્જ કરવાના કોલમ વાઇઝ, તો 0 30 -20 એને મેં ફર્સ્ટ કોલમમાં એરેન્જ કર્યા, પછી -5 0 10 એને મેં સેકન્ડ કોલમમાં એરેન્જ કર્યા, અને 10 -20 10 એને મેં થર્ડ કોલમમાં એરેન્જ કર્યા. બરાબર. હવે A inverse is equals to 1 upon determinant of A into head joint of A, that is your head joint of A. Determinant of A તમને મળ્યું 50, મેં 50 સબસ્ટિટ્યુટ કર્યું, 1 upon 50, 1 upon determinant of A means 1 upon 50. બરાબર. Now X is equals to A inverse B, so A inverse is 1/50 into this matrix and that is your B. આ બે મેટ્રિક્સને મલ્ટીપ્લાય કર્યા, so you get 250 400 400. 1/50 થી મલ્ટીપ્લાય કરો, 250/50 is 5, 400/50 is 8, 400/50 is 8. So your X is 5, Y is 8 and Z is also 8. આપણે X એઝ્યુમ કર્યો હતો તો પ્રાઇસ ઓફ 1 કિલોગ્રામ ઓફ ઓનિયન, so 1 kilogram of onion is ₹5, 1 kilogram of wheat is ₹8 and 1 kilogram of rice is also ₹8. Okay, so that's it for exercise 4.6. 4.6માં જેટલા પણ વચ્ચેના ક્વેશ્ચન્સ છે એ તમારા હોમવર્કમાં કરવાના છે, અને કોઈ ડાઉટ હોય તો મને કહેજો. ટુડે ઇઝ 18, બરાબર, સેટરડે.
નેક્સ્ટ લેક્ચર વિલ ટેક ઓન ટ્યુઝડે, દેટ ઇઝ 21st એપ્રિલ. 21st એપ્રિલ સુધીમાં તમારે એક્સરસાઇઝ 4.6 સુધીનું બધું કમ્પ્લીટ કરવાનું છે. ઓકે, થેન્ક યુ.